આવનારા સમયમાં લોન સસ્તી થઈ જશે, વર્તમાન ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈએ રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો છે. આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3જી થી 5મી ડિસેમ્બર સુધી ચાલેલી બેઠકમાં લેવાયો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 5મી ડિસેમ્બરે આ અંગે માહિતી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. એટલે કે આવનારા દિવસોમાં હોમ અને ઓટો જેવી લોન 0.25% સુધી સસ્તી થઈ જશે. તાજા ઘટાડા પછી 20 વર્ષની ₹20 લાખની લોન ઉપર ઈએમઆઈ ₹310 સુધી ઘટશે. તેવી જ રીતે ₹30 લાખની લોન ઉપર ઈએમઆઈ ₹465 સુધી ઘટશે. નવા અને વર્તમાન ગ્રાહકો બંનેને તેનો લાભ મળશે. આરબીઆઈએ ફેબ્રુઆરીમાં યોજાયેલી મીટિંગમાં વ્યાજ દરોને 6.5%થી ઘટાડીને 6.25% કર્યા હતા. મોનેટરી પોલિસી કમિટીએ આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કર્યો હતો. તો બીજી વખત એપ્રિલમાં યોજાયેલી મીટિંગમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડ્યો. જૂનમાં ત્રીજી વખત દરોમાં 0.50% ઘટાડો થયો હતો. હવે ફરી એકવાર તેમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ 3 વખત વ્યાજ દરો 1.25% ઘટાડ્યા. આરબીઆઈ જે વ્યાજ દરે બેંકોને લોન આપે છે તેનો રેપો રેટ કહેવાય છે. રેપો રેટ ઘટાડવાનો અર્થ એ છે કે બેંકોને ઓછો વ્યાજ દરે લોન મળશે. જ્યારે બેંકો સસ્તી લોન મેળવે છે ત્યારે તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે. આનો અર્થ એ છે કે બેંકો પણ તેમના વ્યાજ દર ઘટાડે છે. કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે મોંઘવારી ખૂબ જ વધારે હોય છે ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે. તેવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. એનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. I will now come to the major decisions of the MPC and the RBI. The MPC met on the 3rd, 4th and 5th of December to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. Consequently, the STF rate under the LAF shall stand adjusted to 5% and the MSF and bank rate to 5.5%. The MPC also decided to continue with the neutral stance. Moreover, in view of the evolving liquidity conditions and the outlook, the Reserve Bank has decided to conduct OMO purchases of government securities of 1 lakh crore rupees and a 3-year dollar-rupee buy-sell swap of $5 billion this month in December to inject further durable liquidity into the system.